જ્ઞાન આપ્યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયો દેહ ભેમા તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો आज अंतम से हरि गुरु संत सवरो तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सुलागे देह विना हरि नवल तमे करो कोटि उपाय साधन विजय आदर कर दियो शुद्ध न था तो जेम जेम जीव सुटवानो उधम करे तेम तेम बंधाय आप बड़े सुटे नहीं सोड़े सदगुरु राम सतगुरु महाराज આજને પટોસણ મુકામે સંતોની પધરામણી અધિષ્ઠાન પદે ચંજીરામ મહારાજને કોટી કોટી વંદન મહાપુરુષો નામી અનામી સંત માતાઓને મારા જય ગુરુ મહારાજ આજનો મહેમાન એક એક શબ્દ જો આપણા જીવનમાં ઉતારો ને તો આપણું જીવન ધન બની જાય ભજન અને સત્સંગ ભજનમાં એક એક કડી તમે વિચાર કરો હે ગુરુજી તમે મારા આત્મના અજવાળે આ મારો જન્મ સુધાર્યો ગુરુ મહારાજ રૂઠે તો કે આખું જુગ રૂઠી ગયું કોઈ તમને બચાવવા વાળો નહીં ભગવાન પણ ના બચાવી શકે રૂઠે રૂઠે સર્જન હારો એક સદગુરુ મહારાજ આ તારણહાર છે અને આ મારણહાર છે ગુરુ મહારાજ તારી નાખ્યું પણ એવો આપણે ભાવ જોવો અત્યારે એકનો ભાવ જોવો આજની જે હમી હોસ્તી આપણે ભજન કરીએ છે ને એક એક શબ્દ જો આયા છે તો કોક લઈ જાજો ડાયારામ સાહેબની ડાયારામ મહારાજની વાત કરી અને જે મધુમા મહારાજે જે વાણી બોલ્યા ને એમને એક એક રૂવાટું ઊભું થઈ જાય જેમ કે જેને ચોટ લાગી છે જો ભજન નથી કર્યું એ આપણે વિચાર કરો ડાયારામ સાહેબ એમની વાણી એમનો વિચાર એમનું વર્તમાન ખાલી આપણે ઘેર જઈએ ને આજ મારા ઘેર થાય લીલા લેર ભરભૂ બધાર્યા મારા ઓગણે એવો એમનો ભાવ આખા પરિવારનો ભક્તિ એમને નથી મહારાજ સેવા કરવાનો ભાવ મહાપુરુષે કીધો છે કે તમે સેવા કરજો તો સેવા નહીં કરો તો આપણને કોઈ પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય ગુરુ મહારાજ જે આપણને જ્ઞાન આપ્યું છે હાલ આ બોલ્યા પાપો કે આ તો હું એકલો જ હોય છું તમે એ જોવા આવો ને તો તમને ભાળીને બીક લાગે પણ કોઈ સદગુરુ મહારાજનું જે શરણું સ્વીકારી અને એમને પ્રાપ્ત કરી છે આપણને અજવાળું દેખાય આવું જેની પ્રાપ્તિ કરીને એનું અજવાળું દેખાવું જોવે એમને સમજ્યા ને સમજી પછી કોઈ 12 મહિને ના આવો અને ગુરુ મહારાજને ગુરુ પૂનમ એક ચાદર આલી હેડો પર ગુરુ પૂનમ વાત આઠે પોર ઓળંબા મારા ઉરમાં બીજી વાલી ન લાગે મને વાત મને વાલો વિચાર્યા ના વિસરી જોવો તમે પરમાત્માને જે સદગુરુ મહારાજને પરમાત્મા જુદા ગણતા હોય તો નથી અર્જુન ને કૃષ્ણ જુદા ગણતા હોય તો નથી રણભૂમિમાં કીધું છે એ અર્જુન હાલ બોલ્યા કે તને નથી ઓળખતો તો મને ચોથી ઓળખશે બેસી વર હારે રહ્યા છો તોય હાળા બને બીનો સંબંધ રાખો
અર્જુન એસી અને કૃષ્ણ એસી આ બેઠા છે કૃષ્ણ સી આ અવતાર ધરીને જ આયા છે બીજા નહીં આ ખાલી મોડલ બદલીને આયા છે જો તમે ઓળખવામાં ભૂલ થશો તો નહીં મેળ પડે એટલે કીધું કે ચિત્રકોટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ તુલસીદાસ ચંદન કસે તિલક કરે રઘુ આઈન જતા રહ્યા ગુરુ મહારાજ ને ના ઓળખ્યા તિલક કરી પણ આઈન જતા રહ્યા પીળમાં એટલે હોમાં શોન કરી એ ગુરુ એક સીધો શાન ઈશારો એટલે હનુમાનજી હોમાં બેઠા હતા કે એ તુલસીદાસ કુના તો ખોળ છે કે રોમ આપવાના છે કે આઈન જતા રહ્યા એવો એકણ ભૂલ ના થાય આઈને જતા ના રોય હજી વાયદોમાં વાત ના રાખતા હો તો મહારાજ નો જે બાગીચો ખીલેલો છે ને એ તો આપણને દેખાય છે મહારાજ એમના બગીચામાં આપણે કિલોલ કરી રહ્યા છે કે આઈને જતા રહ્યા કે બધાને તું તિલક કરે અને એ આવશે ને તને તિલક કરશી આવતા 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 ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન की भीड़ तुलसीदास चंदन घसन तिलक कर रघु वीर आया અને તિલક કર્યું કે પકડી દે પગ મારા સદગુરુ મહારાજ આયા મારા સદગુરુ મહારાજ મારી અમની ખોળ હતી પણ તું તને નથી ઓળખતો તો બીજાને ક્યાંથી ઓળખી શકે એટલા માટે આવા સંતો આપણે શ્રવણ કરો છે કે આ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે એ તમે જોઈ લેજો અને મોણી લેજો મહારાજ આવી જેની વાત સદગુરુ મહારાજે આપણને એક એક શબ્દ ઉપર વિચાર કરવા જેવી વાત છે કે એનું કોઈ વર્ણન ન કરી શકો તમે અને કોઈ વર્ણન થાય એવું જ નહીં હાલ બોલ્યા કે 52 ની બાર મોયે બોલે છે કે બારે બોલે બોલે પરાની પાર રે પરાની પાર બોલા 52 અક્ષર ને ધમ બનાવ્યો પણ એનાથી કે 53 માં હશે પણ 53 માં હવે સાકાર માં આવો ત્યારે તમે ચેનજી મહારાજ નો પગ પકડો બોલે હારો બેઠો કાયામો પરખે ગુરુમુખી પ્યારા 52 અક્ષર 12 ની વાતો છે પણ એને ઓળખવામાં ભૂલ ના થાય એ પરમાત્માનું સ્વરૂપ છે આ તો કેલા કાતરા વાળા મહાપુરુષ છે આ મારા કાકો છે ને મારા બાપો છે ને એ ઓળખો પતિજી વાત શંકાબા બાવણી બોલે ને ચેનજી મહારાજ ની જે બોલાય કોઈને ખબર છે સી જુદા તમારી ઓખમાં એક રૂવાટું ઊભું થઈ જાય કે આ ભક્તિ કેવી છે અમારા મત કી બહેરો ને આદમી નોમ ના લેવરાય ઓછો જુદા છે એટલે ના લોય યા કે અમને શરમ આવે ના આવે એ તો એકા પટ થઈ ગયું છે ઈકણ કોઈ જુદી વાત જ નથી જો ઈ ભાગતાલ દેખાય તો એ ચેનજી મહારાજ ની જે ન બોલાય શકે એકતા થઈ જશે જેમ સોનું જેમ પાણીમાં જેમ આગમાં પડે અને આગમાં પડી પાણી થઈ જાય અને એટલું ઉતર તાણે અને હોડું કહેવાય જો એમાંથી ઓછું થઈ ગયું તો કોઈ નહીં એ સાચ્યું ગુરુ મહારાજ ની વાત આ છે ગુરુ મહારાજ નો એક એક શબ્દ તમારા જીવનમાં ઉતારી અને જીવન ધન્ય બનાવજો આ જો તો ખરા આ કેટલા મહેમા આપણે ચોથી શેઠ ચીલુડાથી અમારે હું વર્ષમાં વચ્યું હતું અડાલતથી સંતો બધાને કેટલું દૂર છે અરે ડાયરો મારા તો એસટીમ જાતા અમે પાલો પર ભજન કર્યું બધું બાના ઘેર કે મહારાજ હવે હું 100 વાગે કે 5 વાગે ગાડી પકડી લઈ ગયો આશ્રમમાં હડો અને સવારે વહેલા તમે કે ના બાપા હોય તો કે આ તરત એકલા આવ્યા છે ને એકલા કે જવાના જોવા અને ચોય જ્યાં નથી હો તમારે દ્રષ્ટિ મૂકી જ્યાં નથી જ્યાં જો દ્રષ્ટિ ગુરુ મહારાજ આલી છે જ્યાં જ નથી આ બેઠો પરતક આ ડાયરામ મહારાજ ગણો કે મધુરામ મહારાજ ગણો એક જ વાત છે બીજી વાત જ નથી મહારાજ એક એક શબ્દ પર ગુરુ મહારાજ નું જ્ઞાન આપણે પીરસ્યું છે એમાં આપણે ખૂબ વિચાર કરવા છે કે અહો ભાગ્ય કે મને સદગુરુ મળ્યા પૈસેથી કોઈ મળતા નથી હો તમે ઘણું ખર્ચ કરી નાખો ના મળે એ તો એક ભાવ અને તમારા ભાયકમાં પડ્યું છે તો સદગુરુ મહારાજનું જ્ઞાન તમારે મળશે મહારાજને ખૂબ વફળવાના છે ચંદજીરામ મહારાજને એટલે આટલું કહી મારી વાણીને વિરામ આપો સદગુરુ મહારાજની